હેલો ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ. આજનું શૂટ મારા માટે બહુ જ ખાસ છે, કારણ કે બહુ જ મોટું અને લક્ઝરી ઘરનું આજે મારે શૂટ કરવાનું છે, એ પણ આઈફોનથી. તો વિડીયો સ્કીપ ન કરતા અને છેલ્લે સુધી બની રહે છે. ફાઇનલી આપણે આપણા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને ઘરની અંદર એન્ટર થતા જ સૌથી પહેલા વિશાળ લિવિંગ એરિયા આવે છે. અને આ બધું જ જેટલું તમે ઇન્ટિરિયર વર્ક જોવો છો એ બધું ઋષિકેશ વગાડિયા એસોસિએશન કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. અને પહેલા જ આપણે આવે છે એન્ટર થતા જ બેડરૂમ, અને બેડરૂમ નું આખું ઇન્ટિરિયર વર્ક તમે જો કેટલું મસ્ત છે. અને આ બાજુ આવે છે બાથરૂમ, ફૂલ લક્ઝરી. હવે તમને છે ને બહારની સાઈડ હોલ ને બધું કિચન ને બધું બતાવું. આ બધું હોલ છે. આ બાજુ આ પેલા મંદિર આવે છે. મંદિરની ડિઝાઇન તમે જો કેવી મસ્ત છે. અને એની બાજુમાં જ આવે છે સેકન્ડ બેડરૂમ. ફરી પાછા આવે છે કિચન નો ભાગ. ડાઇનિંગ ટેબલ ની ડિઝાઇન ને જો તમે કેવું મસ્ત છે બધું. અને પછી આપણે આવી ગયા છીએ ત્રીજા બેડરૂમમાં. ત્રીજા બેડરૂમ ની ડિઝાઇન ને તમે જો કેટલું મસ્ત છે બધું. આ બાજુ આવે છે એનું બાથરૂમ. ફૂલ લક્ઝરી. ફરી પછી આપણે બહાર નીકળી, આ બાજુ આવે છે સિટિંગ એરિયા, અને એની સામે જ ચોથો રૂમ છે. આ પણ ફૂલ લક્ઝરી અને સૌથી હેવી રૂમ છે. ડિઝાઇન તમે જો કેટલી મસ્ત છે. આ બાજુ છે બાથરૂમ. હવે તમને બચાવું છું કિચન સાઈડ એરિયા. આ પેલા ડાઇનિંગ ટેબલ આવે છે, ડાઇનિંગ ટેબલ ની એક્ઝેક્ટ પાછળ કિચન આવે છે. કિચન ની ડિઝાઇન ને ઇન્ટિરિયર વર્ક તમે જો કેટલું મસ્ત છે એ પણ. ફૂલ લક્ઝરી ઘર. અમારું શૂટ પૂરું થઈ ગયું છે અને તમે વિડીયોમાં જોયું એ ટાઈપનું આજનું અમારું શૂટ હતું. અને મળશું હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાર સુધી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.